હવે જાને બહુ થઈ ગયું, હવે તું માફ કરી દે. ભલાઈ તારી, શું કરો એમ કરે છે? માફ કરી દે ને. હું તને વાંધો છે કંઈ? હે, વાંધો હોય તો મને કે. તને કહું છું હવે, જય તને કહું છું હવે છે ને તું શાંતિ રાખજે. અને છે ને તું છે ને તારી ઘરવાળીનું પહેલાં ઓલું કરજે. બધાની વાત સાંભળી ને તું ઝઘડા ન કર. અને નેહુને તો બોલાવજે માં જ, હું તને કહી દઉં ને, બરાબર ને સુનિલ? હે, ખોટો એની પાછળ તમારા બેયનો ઝઘડો થાય છે કારણ વગરનો. હે, તું પ્રોમિસ કર તારી બેનને નીસુને કે હવે બેન હું એને ક્યારેય નહીં બોલાવું, બરાબર કે નહીં? મારી વાત સાચી કે નહીં બેન? હવે કોઈ દી નીસુ બેન એને ન બોલાવું. પછી હું જાનુને કે હવે મને માફ કરી દી, નકર હવે પછી હું હાવ શું કરવું ને એ કાંઈ ખબર નથી પડતી. સુનિલને હું એ જ કહું કે એ મને માફ નહીં કરે. જાનુ હવે તો તારી ભલાઈ, માફ કર દે પ્લીઝ. તને હું કહું છું, તને એટલા બધા મનાવે, હવે તો છેલ્લી વાર એકવાર માફ કર દે. હવે જો મારી કંઈ પણ ભૂલ થાય તો તું મને કહેજે, બરાબર ને નીસુ? હે, કે જો તમારી આ ભૂલ છે, સાચું બોલ. હે, હું એને એ જ કહું કે તું મને કહેજે કે તમારી આ ભૂલ છે તો હું તને કહીશ. તમે જુઓ ને, બે સાંભળ્યું ને કે કોઈ છોકરી બેસતી એની હારે. હે, હું કઈ એમને એમ કહી તમે બધા કહો કે જાનું ખોટી છે, જાનું આવી છે તેવી છે. સુનિલ સાંભળ્યું ને તમે? હે, કે નથી સાંભળ્યું? હું કઈ એવી નથી આવ કે હું ખોટો એવો શક કરું. મને એ છોકરી એવી લાગી ને એટલે મેં કીધું કે આ એની જાળમાં ફસાશે ને તો ક્યાંય ના નહીં રહે. અમારો સંબંધ અત્યારે સગાઈ છે, લગ્ન પછી આવી રીતે કરે તો અમે તો હેરાન થઈ જાય ને બે. સાચું બોલ નીસુ? હે, એટલા માટે મેં બધું આ કર્યું કે મને જે સાચી વસ્તુ છે ને સંભળાય. તોય હું એના ઘરે ગઈ હતી. કેવા હાટું કે ગોયરું મારે અત્યારે સુધરી જાય. મારી મમ્મી બિચારા કે ના તાર પપ્પાને ખબર પડશે ને તો ક્યાંય ના નહીં રહી. એટલે પણ તમે સમજા જ નહીં. તમે કેવું બોલતા હતા તોય હું ચૂપ રહી ને કે કંઈ વાંધો નહીં. પછી અંતે એના મમ્મી બોલ્યું ને કે મારે હગાઈ કરવી છે ને તો કેમ, એટલે કંઈ ઓલું છે આગળ રમત છે કોઈ જાતની? તમે મન થાય તો કહો, સાચી વાત કે ખોટી વાત? હે, બોલ નીસુ, જે હોય તું મને કે. જય શ્રી કૃષ્ણ. ક્યાં આવેલી નણંદ ભોજાઈ? દહીં દરવા જાશો હું એવડો ડબરો પાછો. હે, તમને કહું, હા હો, તમે તો જયાબેન કેટલું કામ કરાવ્યો તમારી ભાભી પાસે. હા, તોડવી જ નાખવા કાં આવ્યા તો. હા થઈ ના વરના. જય શ્રી કૃષ્ણ. હું આવી હતી, તમારી ભાભી કસરો વાળતા હતા. મેં કીધું કે તમારા નણંદને કહેજો કે લુગડા હુકવી જાય. તમે કહી ગયા હતા ને સવારમાં તો જો તમને ખબર છે મારે 9 થાય તો દોરી લુગડા પડી ગયા. પછી 11 થાય ને તો લઈ હકેલી લઉં. મારો એવો નિયમ જ છે પહેલેથી. તમારા ભાભીને કહતો કે હા જોઈએ કે હું આવી હતી તો ખરી. હું કહું કે હાલો જયાબેનને કહેતી આવું. હા, જય શ્રી કૃષ્ણ. નવા વરના. હા, હું મારા રૂમમાં હતી. ઓલું છે ને એક બે હાંધવા ના હતા. તીમતા મને આવડે, તમને ખબર છે. હું હાંતી હતી ને બધું. આમાં ક્યાં નવા વરસનું ક્યાંય નથી જવાનું. લે વાત માની. હા, વામાં નામાં પડી ગયા. મારા ભાભીને કહું કે હું છે બહુ ડબરું નથી લઈ શકતી. મારે જો ને આ પગમાં વા જીવું છે એમ બહુ હાલી ન શકું ડબરો લઈને. જો સુનિલ હોય ને તો જાય દરાવા. ભાભીને કહું તમે છે ને તો હાલોનું એક 5 પાયલીને ડબરો ઘઉંનો લેતી જાય, દરાવાય છે. હવે જો હમણાં મીમાન વારી થાય, બરાબર ને? હોગાઈનું સેતી તી જાતી હતી લુગડા તા. પછી ભાભીને મને વાત ન કરી. ભાભી તમે તા કે આવ્યા તા બેન તો આવ્યા હતા બિસાડા કહેવાય. પણ બેન મારાથી બે ડોલું ન ઉપડે ને. અહીં નહીં હોય તો મારા નણંદે હુકવા લાગે. મેં એટલી કરી એટલા લુગડા હુકવી લઉં ને થાકીને તે થઈ રહ્યો. એટલે પછી હું ના આવી. હું એ જ કહેતી હતી કે ન્યા સેટ હું જાણ. પછી કોકને કહે ભલે તમારું ઘર છે તમને ઓળખું, કોકને ઘેર આપણે જાઉં નાવું ઘરમાંથી ને બધાને ન ઓલું લાગતું હોય ને તમે તો હારા છો. અહીં નહીં હુકાઈ ગયા, અડધા લઈ લીધા ને હુકાઈ ગયા. તડકો જો ધોમ પડે માતા ઉનાળો એવો તડકો પડે. લે આવી ગયા તમે. કઈ નહીં વાઈટ જોતી હતી કે છે ને જયના પપ્પા કઈ આવે એવું થાય કા પૈકા આવ્યા લાગે. જો હા મોટું થઈ ગયું હતી. કેમ આવ્યા તમે? બસમાં આવ્યા કે પછી કેમ આવ્યા છે? અરે વાત પૂછમાં, બસમાં આવ્યો. હા, હવે એક બસમાં વળી ખોટકો થયો ને તે વળી અમે છે ને બીજી બસ બદલાવી ને તેમાં પંચર થયું. તે અમે તો હેરાન થયા ને એક કર્યું વાતાવરણ હાવ તું જોતો ગરમી એસી વાળી બસ ચડી નહીં. તે આમાં હેરાન થઈ ગયા. તો એ વાત પૂછમાં જઈ ક્યાં ગયો, કેમણો ગયો છે કંઈ ખબર છે તને? એ છે ને કામ હતું ને તે બહાર ગયો હોય કે હમણાં મમ્મી આવો. હા, તમે ન હોય એટલે બે દીને બધું સંભાળવું પડે ને બિસાડાને. તે ગયો છે કે મમ્મી આવું. તે તો સવારનો ગયો કઈ આવે એવું આવે તૈયારી વાત તૈયાર કા. તે હાલો જમવા શું ખાવું છે એ બનાવી નાખું. તમને જી ભાવે એવું આવે ને પછી પૂછું પછી બનાવું. કહું ખોટું મારે એવું વહેલું રાંધી રાખવું પછી ટાટું ખાવું તમારે, બરાબર ને? તે બોલો તમારે શું ખાવું છે એ પ્રમાણે કહું બનાવી નાખું. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा, तुम देना साथ मेरा ओ हमनवा.
तुम देना साथ मेरा हम नवा મને એટલી યાદ આવે આજ કેવો દગો કર્યો મારી યારે કેવો દગો કર્યો હું એને દિલથી ચાહતી હતી પણ તોય મારી યારે એટલો દગો કર્યો એને આશીષે બહુ મારું બધું કર્યું આ તો અહીં હતી એને કઈ પડી છે મારા રૂપિયા દેવાના હે આ તો એકલી છે આ તને હરખી સર્વિસ કરી નાખું મને બહુ ઓલું કર્યું એની માએ મને ટાટિયા ભાંગી નાખ્યા મને જેલમાં નખાયો હતો હા છૂટી ગયો લઈ લે હવે હમણાં જો એને જો ભગાડી ન લઈ જાવ તો જો એની માને ખબર ન પડે મૂંગો દઈને લઈ જાવ હમણાં એવી છે ને હાથ અને હમણાં જો લઈ ન જાવ તો જો મમ્મી પાછું જે માગું નાખે છે પછી મને આ વસ્તુ ભૂલાડી નથી તો હું કેમ જાઉં કેમ કરું હું કરું મમ્મીને એમ થાય કે મને મેં હા નતા પાડતી પાયેલા હા નથી પાડતી કેમ હા પાડું મારી કંઈક મજબૂરી છે ને આમાં બધી હજી ઓલો સાઈન નથી કરતો અને હજી પૈસા લેવા આવશે કોક દી આવવાનો જ છે પણ એવું લાગે જ છે એટલી રહે તારા નથી થતી લોગી રૈડા રાખે રોટલું હે જો હવે તું તારી માએ નતા તું એટલી જ લાગે જો હવે હું કરું નહીં જો તારી માએ મારા ટાટિયા ભાંગ્યા હતા પાટા પીંડી કરીને મરી ગયો હું હવે તું જોઈ લેજે હું કરતી તું મારી પાછળ મારા બેન ભાઈ છે એનું કોણ કરશે મને કઈ ઓલું થાય મમ્મી કે જલ્દી તું સગાઈ કર લે કેમ મારે સગાઈ કરવી એ બધું ભૂલવું તો પડશે કોઈ પણ હોય એ પેલો પ્રેમ કોઈ ન ભૂલી જગે અને ખબર નહીં કેમ નીકળો પ્રેમ નહીં કર્યો અને મારી યારે બધા પૈસા પડાવવા માટે આવું બધું કર્યું તું હવે તો હરખી આમ લવાને જો એની મમ્મીને ખબર પડે કે મારામાં અક્કલ છે આશીષમાં અક્કલ છે આશીષ કંઈ ગાંડો નથી તેની મારા ટાટિયા મને મગાવીને મારા ટાટિયા કહીને માર્યો મને એને એમ કે હવે ગયો આ જેલમાં હવે આવીએ નહીં એમ કે હું થોડો લઈ રહ્યા રાખું કંઈ જેલમાં મારો એકલાને થોડો વાંકે લે મારે હા તી ભાભી ઉપાડવા લાગે ને દહીંનું કા દોરાવાઈ જાય તી ગવતરા બાજરો ન દરાવો હમણાં તા છે કે પાછાડું તો એવું છાડું દોરે ને તી આપણે બધું સારણમાં નીકળી જાય જોયા બેન બધું સારણમાં નીકળી જાય હું તો પાકીની ખોટું હું પાછી બાજરો દરાવું ને તેમાં સારણ નાખી દઉં કે હેરખું દોરાઈ જાય હે અટાણ આપણે રૂપિયાનો હિસાબ કરીએ ને તો અહીંયા આપણા છોકરા પૈણા જેવા થાય ને તો અહીંયા ભેગું થાય હે ન કરતા આમાં કોઈ ભેગું થાય એમ ન થાસી વાત કરું હું તાવો હે આ શું ખોટું મારી વાત હમણાં તો બહુ ભડકું દોરે કેવાય જરી તમે કેવું જયા બેન તો તમારી વાત માને છે એ કદનો બાકી કોઈનું માનતો નથી કે અમારે ઘંટી બગડી ગઈ ભલે ઘંટી બગડી ગઈ હોય હા દઈ તો ખરી હરકું રૂપિયા તું પૂરેપૂરા લઈ લે 2 રૂપિયા વધાર્યા લે ભાઈ લે 2 રૂપિયા 7 રૂપિયા કરી નાખ્યા વિચારતા કરો હા એ વાત તો હાસી મારે છે ને આન પપ્પાને કહી દે ઘર ઘંટી લઈ ગયો તો કે તને લાગે પછી છે ને એ કે લોટતા દરી લાલ 15-20 દીનો ભેગો એ કે પણ પછી એમાં હે ને ઉડે તાર હમું કરું ને એમાં બહુ એ કે ટાઈમ લાગી જાય નકર 5000 ઘર ઘંટી લેવામાં કંઈ આપણે ભાઈરી ન લાગે પણ આપણે એ પછી કે એમાં હીરું થઈ જાય સાફ ન થાય તો ના રે ના માર નથી કરો અમારે ભાભીને સતી તી કે અમારે બગડી ગઈ તી એને તો આમ તો લોટ જોઈને ગામડાવાળાને ત્યાં મહેમાનોને આવતા હોય પછી વાળીએ ને બધા રોટલા ને રોટલી મોકલવાના આપણે 5 પાયલી કેટલા 8-10 દી હાલે એના કરતાં કહો એને પપ્પા કે રહેવા દે ઘર્યું તો નથી લેવું તો એટલે અમે નથી લીધી ન કરતાં અમને ખબર છે બહુ જ ભડકું દરે હમણાં તા હા અમારે હતી બગડી ગઈ પછી છે ને સાફ કરવી બહુ અઘરી થઈ જાય બાપા ના રે ના અમે પછી છે ને પડી હિમાન અમે પાસે ડરાઈ આવીએ 10 પાયલી બાસકા હોય ને યા જતા હોય ને વાળીએ તો એ લેતા જાય ખોટું હું બિચારા ડરાવતા આવે લેતા આવે હું તો દહીંનો દરાવ કોક દી મારે હારું તો ડબલો ઉપાડી હગે નહીં તી પછી ઘરઘંટી બગડી ગઈ તી ના રે ના હમી નથી કરાવી હમી કરાવવા આવ્યો હોય કે 80,000 ખર્ચો છે મોટર ભરી ગઈ ઓલું ભરી ગયું કે જી ભરી ગયું હોય અમારે નથી કરાવી સાચી વાત છે તમારી ના રે ના હું લેવાનું કરતી હતી ના રે ના હવે તો નથી લેવી હો ખોટી હું લેવી તમારી વાતો કરો તો મને બીક લાગે વળી સાપતા કરવી તી હું તો પછી માં નાખી દઉં પાછો ખોટું હું દઈ દઉં કવા ફેડો સાચી વાત ને આવજો ખરી બેહવા હોકવી જાજો લુગડા એમ હોય તો ના ઈ તા હુકવી જાહું હાલો ભરી ઘંટી વાળો ઓલો વયો જાહે ને મગન તો કે જઈ લે તમે હા ટાઈમે મૂકવા આવો પાછું છે ને દોયણું થોડુંક જ છે તીમ કો મહેમાન કે આવી જાય ને તો ખરાબ લાગે ને એમ તો બાજરાનું પૈરું હોય એટલે પાછું દઈણું આવે એમ જો સારી બીજા ડબરા ભલો એમ ન રાખું લોટ તી હવે પછી દોરી દે તો ભાભીને ઘર ભેગા કરું ને હું છે ને ગામમાં શાકભાજી લેવું તી કો લઈ લઉં જો દોરી દે હે તો ભલે નકર ભેગા આવીએ બરાબર ને હાલો જઈએ અમે હો હા જઈ આવો હા આમ જો જાનું તું એકવાર માફ કરી દે પ્લીઝ જઈને તું એકવાર માફ કરી દે બસ પછી જો કાંઈ થયું તો હું બેઠો હું તારો ભાઈ જ છું એટલું સમજે હે જય નિશુનો ભાઈ હું તારો ભાઈ તારે ભાઈ નથી મને ખબર છે પણ હું તારો ભાઈ બનીને ઊભીશ કંઈ તને જય કે કંઈ પણ થાય તો તારે મને ફોન કરી દેવાનો બસ પછી શું છે હે એટલે તને કહું છું કે તું છે ને ટેન્શન ન લે
અને છે ને તું આને માફ કરી દે એટલે એક છે ને મેટર પડતા અહીંથી ખોટે ખોટું તમે ઝઘડો બે અમને બેયને ટેન્શન આવે બરાબર ને નીસું કારણ વગરનું હે એના કરતાં તમે છે ને બે માફ કરી દો એકબીજાને. સુનિલ મને કંઈ માફ કરવાનો વાંધો નથી પણ એ છોકરીને કહેજો હવે મૂકી દે મને એ છોકરી જરાય હામી આવે છે ને તોય મને પસંદ નથી હું સાચી વાત કરું છું. અને કીધું ને કે હું નહીં છોકરીને બેહાડું કે એને હામું જોતો તું મને કહેજે જાનું પછી હું છે હવે તું એકને એક વાત પકડે પ્લીઝ હવે તું માફ કરી દે મને. હવે એ ઘરનો જે મામલો હોય ઘરનું જે હોય મારા મમ્મી જે કીધું હોય જે થયું હોય એ વાત હવે ભૂલી જા જો ભૂલી જાઉં ને બે તો આગળ આપણું હાલશે બાકી આપણું હવે હાલશે નહીં હવે આપણે બેને સમજવાનું છે પછી શું છે બરાબર ને. બસ જઈએ કહી દીધું છે કે હવે છોકરી હું નહીં જોઉં નહીં કંઈ થાય પછી હું છે જાનું હે ટેન્શન શું કરવા લે છે હવે અમે બે છે ને સાક્ષી અમારી સામે બધું કહે છે પછી શું છે હવે તો માફ કરી દે મારી માં હવે તો માફ કરી દે તું. હવે જે ભૂલ થઈ ગઈ મમ્મી બોલી ગયા હું બોલી ગયો બરાબર છે કે તું અમારા ઘરે આવી હતી એ પણ હું સ્વીકાર કરું છું ને મેં છોકરીને બેહાડી હતી એ હું સ્વીકાર કરું છું મારી ભૂલ છે બસ. હવે તો તું પ્લીઝ આપણા બધા ઘરના હેરાન થાય છે કારણ વગરના તારા મમ્મી નહીં ખોટે ખોટું મારા મમ્મી બધું કહી દીધું એ પણ હું તારી પાસે માફી માગું બસ. હવે તો તું મને માફ કરી દેજે ભલાઈ તારી. બસ હવે તો બધી જઈએ છે ને સ્વીકારી લીધું કે બધી મારી ભૂલ હતી હે મેં એને કીધું મેં એને સમજાવ્યો હતો કે તું આવું હવે ન થવું જોઈએ એને એવું બેહું કંઈ વાંધો નહીં તું એને ન બોલા ભલે બચપણની ફ્રેન્ડ હોય કે ગમે એ હોય તારી બરાબર ને હે બરાબર. એટલે છે ને હવે તમે બે જણા છે ને પ્રેમથી માની જાઓ અને પ્રેમથી તું એને માફ કરી દે બસ. અમારું આટલું કામ હતું મેં નીસુએ કરી દીધું હવે તમારે બેયને સમજવાનું છે બરાબર ને નીસુ. હા બરાબર જ છે ને હો જાનું હવે તું માફ કરી દે જઈને હવે તો તું બહુ ઊંડું ન વિચાર હો. હા બસ હવે માફ કરી દે બીજું હું ભૂલ થઈ ગઈ હે.